સુરતની સુરતમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 થી 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો। હાથમાં કુહાડી, ખુલ્લી તલવાર, લાકડી, પાઇપ જેવા ઘાતકી હથિયાર લઈ તૂટી પડ્યા। મોહસિન ઉર્ફે બાબા કાલિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરિયાદ કરનાર પર જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું છે, જેમાં આરીફના પિતાને ઈજા પહોંચી હતી। तो समाचारों में हाल बस आटलू ज। आप जोता रहो न्यूज सिटी गुजराती। नमस्कार। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક બાત આવ્યો નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની એફએસએલ તપાસ કરાવવાની માંગ કરી। સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી। સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા। ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો। નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે। આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું। ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો। પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે। ભરૂચમાં આ હુંકાર કર્યો સીઆર પાટીલે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું। પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે। પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી। પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો। સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે। કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ। મારી પાસે જાદુઈ લાકડી નથી પણ જાદુઈ લાકડો છે। લાકડો એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા। ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી। પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે। પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે। પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે। તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી। સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા। તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે। ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 24 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે। આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે। આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી વસંત મસાલા ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। ગાજવીજ, તેજ પવન સાથે થઈ શકે વરસાદ। આજે 19 જિલ્લામાં અસામાન્ય વરસાદ થઈ શકે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા વહેલી લેવાનું આયોજન। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા પણ ફરીથી આપી શકાશે। સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કરશે કેસરિયા। બંને પાટીલના હસ્તે કરશે કેસરિયા। બંને આપમાંથી આપ્યા છે રાજીનામું।
નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ખોટું ન લગાડતા. હું છું આપની સાથે દીપા શર્મા. લોકશાહીના પર્વમાં ઘરના છોકરા પરણાવતા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. બસ ખાલી ઢોલ ઢબુકવા જોઈએ, પછી પગ તો આપોઆપ કામ કરવા જ લાગે છે. ક્યાંક મત મેળવવા માટે પ્રયાસ તો ક્યાંક વધુ મતદાન માટે પ્રયાસ. જી હા, પંચમહાલમાં તો વેપારીઓએ 7મીએ મતદાન પર 7% ડિસ્કાઉન્ટની કરી નાખી જાહેરાત. ઢોલ નગારાનો અવાજ, ઢોલના તાલે ઝૂમતા કાર્યકરો, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ. આ તસવીર છે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાના ધ્રાંગધ્રામાં કરેલા ડોર ટુ ડોર પ્રચારની. અહીં માત્ર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નહીં, પરંતુ આપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા. હમ સાથ સાથ હૈના સૂત્ર મુજબ જ અહીં આપ અને કોંગ્રેસના નેતાઓ માત્ર પ્રચાર કરતા જ નહીં, પણ ઢોલ નગારાના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા. એક તરફ સ્થાનિકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું હતું, બીજી તરફ કાર્યકર્તાઓ દ્વારા ઢોલીઓ પર નોટનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો. લોકશાહીનું આ પર્વ પારિવારિક પર્વ હોય તેમજ કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાતા હોય છે. આ તો વાત થઈ સુરેન્દ્રનગરની, પણ વડોદરાની આ તસવીર જુઓ. વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈના ગરબા. ગુજરાતી હોઈએ અને ગરબા વાગતા હોય તો પગ થોડી કાબુમાં રહે. ગરબાના ગીતથી પગ આપોઆપ જ ગરબા રમવા લાગે. વડોદરાના સનફાર્મ રોડ પર આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રચાર માટે પહોંચેલા હેમાંગભાઈએ પણ ગરબે ઘૂમી લોકોના મન જીતવાનો પ્રયાસ કર્યો. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ઉભેલી આ વાન સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. ક્રમ નંબર 5, નિશાન બેટરી. ઉમેદવારનું નામ તપનદાસ ગુપ્તા. વાનને જ બનાવી દીધી છે પ્રચાર વાન. વાન પર લગાવેલા પોસ્ટર સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. 6 વખત હાર બાદ પણ હિંમત નથી હારતા એવા આ ઉમેદવાર એટલે તપનદાસ ગુપ્તા, જેમની દરેક ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થયા બાદ પણ નવી ચૂંટણીમાં નવા ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવે છે. માત્ર 3 સમર્થકોને સાથે રાખી માત્ર પ્રચાર જ નથી કરતા, પણ ચૂંટણીનું ફંડ પણ ઉઘરાવે છે. SUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા તેમના બેનર અને લાઉડસ્પીકર સાથે રોજ પ્રચારમાં નીકળી પડે છે. અને તેમને મત આપવા માટે લોકોને અપીલ કરે છે અને ચૂંટણી જીતવા સંઘર્ષ કરે છે. लोगों के लिए, लोगों के सामने न्याय के लिए लड़ाई, अन्याय जो शोषण अत्याचार हो रहा है उसके सामने लड़ते लड़ते मरना ही सही इंसानियत है. इसलिए हम लड़ पा रहे हैं. हर चुनाव में हम उतर रहे हैं. हर चुनाव में उतर रहे किस बात को लेकर? हर बार हमने ये कहा, 2004 से लेकर आज तक एक ही बात कहे कि अन्याय के सामने ये पूंजीपति पार्टियों की जो लोक विरोधी नीतियाँ होती है उसके खिलाफ जनता के संगठित आंदोलन को बुलंद बनाना है. इसलिए हम अपील क्या करते हैं कि चुनाव को जन आंदोलन के हथियार में बदले. તપનદાસના સમર્થકો પણ તેમના વખાણ કરતા થાકતા નથી, જેમના સંઘર્ષશીલ સ્વભાવને તેમનો આગવો ગુણ ગણાવે છે. कई सारे प्रश्नों को लेकर मैंने तपन भाई को संघर्ष करते हुए देखा है, तो हमारे लिए तो एक बहुत प्रेरणा का स्रोत है तपन भाई कि उम्मीदवार तो बहुत बात की बात है, लेकिन एक इंसान कैसा होना चाहिए, तो एक संघर्षशील उम्मीदवार होना चाहिए कि जो लोगों के प्रश्नों को लेकर के आवाज़ उठा सके. और इन्हीं संघर्ष को लेकर के हम भी प्रेरणा लेते हैं और कोशिश करते हैं कि लोगों के जो अलग अलग पहलू है उसको लेकर के हम लोगों को संगठित करें, आंदोलन करें. और हमारा जो पार्टी है SUCI कम्युनिस्ट, वो यही कहता है कि चुनाव तो हर 5 साल में आते जाते रहेंगे, लेकिन अगर लोग जब तक लोगों की जो राजनीतिक चेतना अगर नहीं होगी तो जिस तरह से लोगों की जो नीतियाँ हर पार्टी की तरफ से आती जा रही है ऐसे ही आती रहेगी और लोग परेशान होते रहेंगे. 7મીએ મતદાન અને 7મીએ 7%નું ડિસ્કાઉન્ટ. મત આપ્યાનું નિશાન બતાવો અને 7% ડિસ્કાઉન્ટ મેળવો. તે પણ પંચમહાલ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી જાહેરાત. પંચમહાલના કલેક્ટર આશિષ કુમારે વેપારી એસોસિએશન સાથે એક બેઠક કરી હતી અને 7મી મેના રોજ મતદારો વધુ મતદાન કરે તે માટે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાના ભાગરૂપે વેપારીઓએ નક્કી કર્યું
કે 7મી તારીખે મતદાન કરીને મત આપ્યાનું નિશાન બતાવનારને 7%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેમાં કેમિસ્ટ એસોસિએશન તરફથી મેકિંગ ચાર્જમાં, ટુ વ્હીલર્સ એસોસિએશન, શહેરા ડોક્ટર્સ એસોસિએશન તરફથી 7 તારીખે કન્સલ્ટિંગ ફી નહીં લેવા, વાસણ એસોસિએશન હાલોલ, હોટલ નીલકંઠ એસોસિએશન બંસલ સુપરમાર્કેટ, નગરપાલિકા ગોધરાની કુલ 704 દુકાનોમાં પણ 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી. 7મી તારીખે જ્યારે ગુજરાતમાં લોકસભા માટે મતદાનનો દિવસ છે, એ સંદર્ભે સ્વીપની અલગ અલગ એક્ટિવિટી ચાલી રહી છે, જેનાથી આપણે મતદારોને જાગૃત કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે 7મી તારીખે પોતાનું મતાધિકારનો ઉપયોગ ફરજિયાતપણે કરે. એના જ ભાગરૂપે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. કે 7 તારીખ છે તો આપણે 7% એના ઉપર દરેક વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપીએ. જો આપ એમાં સપોર્ટ કરતા હોય તો દરેક એસોસિએશને પંચમહાલ કલેક્ટરશ્રીને આ મતદાન વધે એના માટે તમામે એમને જાહેરાત કરી છે કે અમે દરેક વસ્તુ ઉપર 7 તારીખે જે પણ આવશે મતદાન કર્યા બાદ અને ટીકો બતાવશે એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપીશું. વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે. અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. ક્યાંક મત મેળવવા માટે ડાન્સ અને ગરબા, તો ક્યાંક વધુ મતદાન માટેની અપીલ. સૌ કોઈ વધુ મતદાન થાય તે માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે, પણ આ તમામ પ્રયાસને અંતે કેટલું મતદાન થશે અને કોને કેટલા મત મળશે તે પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારે લીડથી જીતવા માટે સી.આર. પાટીલ આકાશ પાતાળ એક કરી રહ્યા છે. રાજ્યભરમાં કાર્યકરોના સંમેલન કરી લીડ માટેનું ગણિત સમજાવી રહ્યા છે. આ સંમેલનમાં તેઓ ભારોભાર દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ દુઃખ એટલે કે 26 બેઠક હારવાનો દુઃખ. આખરે સી.આર. પાટીલે કઈ 26 બેઠકની હારનો વસવસો વ્યક્ત કર્યો. સી.આર. પાટીલનો વાયુ વેગે પ્રચાર. ગુજરાતની સુરત તો તેમણે દેશને બતાવી દીધી. હવે 25 બેઠકો પર પણ તેઓ મૂકી રહ્યા છે ભાર. બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ તો છે જ, પણ આ વખતે તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક પણ છે. અને તેના માટે જ તેઓ રાજ્યભરમાં કાર્યકર્તાઓના સંમેલન કરી રહ્યા છે અને દરેક સંમેલનમાં તેઓ જીતનો મંત્ર આપી રહ્યા છે. પણ આ જીતના મંત્ર વચ્ચે તેઓ 26 બેઠકો ગુમાવવાનો વસવસો પણ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 26 બેઠક. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક 156 બેઠકની જીત બાદ પણ તેમનું દુઃખ છલકાયા વગર રહેતું નથી. ઓછા માર્જિનથી હારેલી આ બેઠકના આંકડા હજુ પણ તેઓ ભૂલ્યા નથી. તમે ગીર સોમનાથ 922 મત માટે આવ્યા, તમે ખંભાત 3700 મત માટે આવ્યા, તમે ગારિયાધાર 3500 મત માટે આવ્યા, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000. આંકડાઓ જેને મુખ્યમંત્રી થવાના કોર્ટ આગેલા કોંગ્રેસમાંથી એ સીટ આપણે ફક્ત 2700 મત માટે હાર્યા, બાકી ઘર ભેગા કરી જ નાખ્યા હતા. તમે જિગ્નેશ મેવાણી વાળી સીટ ફક્ત 4000 હાર્યા. તમે દાતા 1400 મતે હાર્યા, દાતા 2000 મતે હાર્યા, ચાણસમાં 1400 મતે હાર્યા, ખેડબ્રહ્મમાં 1600 મતે હાર્યા. 5000 થી ઓછી લગભગ આપણે 20 સીટ હારી ગયા. આ 156 સીટ તો જીત્યા, પણ આ 20 જીતી જાત તો. ભરૂચમાં આયોજિત સંમેલનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કરતાની સાથે જ કોંગ્રેસ અને આપની આડકતરી રીતે જપ્ત થયેલી ડિપોઝિટના આંકડા આપ્યા. જાણે ગુજરાત માથે લીધું તો ગોળી બામણીનો ખેતર હોય ને એવી રીતે એમ કહેતા કે અમે તો સરકાર બનાવી દઈશું. ગુજરાતની આ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે એવી રીતે જોડાઈ છે કે 126 સીટ ઉપર આ પાર્ટીની ડિપોઝિટ જમા કરી દીધી. કેટલી સીટ પર? 126 સીટ પર આપની ડિપોઝિટ જમા થઈ. આ કોંગ્રેસની 44 સીટ પર ડિપોઝિટ જમા થઈ ગઈ.
અને છતાં આપણે 26 સીટ ગુમાવવાનો વારો આવ્યો. કેવું હાર્યા તમે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો ત્યારે કાર્યકર્તાઓની પ્રતિક્રિયાઓ શું હતી તેનો પણ ઉલ્લેખ કરવાનું તેઓ ચૂક્યા નહીં. હું તો 182 કહેતો હતો. તમને બધાને હતો કે આ પ્રમુખ નવો આવ્યો છે, ઠોકમ ઠોક કરે છે, એવું લાગતો હતો ને? કેટલાક એવું લાગતો કે આ ભાઈમાં કઈ જાદુઈ લાકડી હશે, આમ ફેરવશે એટલે જીતી જઈશું. મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ જાદુઈ લાકડો છે, લાકડો. એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. આ તમારી તાકાત પર મેં તો 182 કહ્યું હતું. આટલું જ નહીં પણ વિધાનસભાની ચૂંટણીમાં આપ, કોંગ્રેસ અને ભાજપને કેટલા મત મળ્યા તેના આંકડા આપી 26 બેઠકો હારવાની કમનસીબી પણ વ્યક્ત કરી. આ પાર્ટીને 2022 ની અંદર કુલ 40 લાખ મત આખા ગુજરાતમાં મળ્યા. એક કોંગ્રેસ પાર્ટીને 80 લાખ મત મળ્યા. ભારતીય જનતા પાર્ટીને 1,68 લાખ મત મળ્યા. આ પાર્ટી કરતા 1,28 લાખની લીડ અને કોંગ્રેસ કરતા 88 લાખની વધારે લીડ. પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. 88 લાખની લીડ છે કોંગ્રેસ કરતા, પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની. આપણી કમનસીબી ખરી કે નહીં? 26 બેઠકના દુઃખ સાથે ભરૂચના સંમેલનમાં તેમણે ચૈતર વસાવાની ડિપોઝિટ પણ જપ્ત થાય તે રીતે કામ કરવા આહવાન કર્યું. ભરૂચ લોકસભામાં આવતી વિધાનસભાની 7 બેઠકમાંથી 4 બેઠક પર આપની ડિપોઝિટ જપ્ત થઈ છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ આ કામ પાર પાડવાની વાત કરી ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. તમે 3% મત બીજા વધારે મારી ઓછા કરી દો. એ ભાઈ બહુ કુદરત કરે છે ને, એની ડિપોઝિટ જમા થઈ જાય. 16% મત એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ. દરેક પક્ષની જીત માટે તેમના કાર્યકર્તાઓ મહત્વના હોય છે, માટે જ CR પાટીલ મોટા કોઈ પ્રચાર કાર્યક્રમમાં ઓછા અને કાર્યકર્તાઓના સંમેલનમાં વધુ જોવા મળે છે અને દરેક સંમેલનમાં તેઓ વધુ લીડથી કેવી રીતે જીતી શકાય તેનું ગણિત કાર્યકર્તાઓને સમજાવતા જાય છે. CR પાટીલની આ મહેનત કેટલી રંગ લાવશે તે હવે પરિણામ બાદ જ ખબર પડશે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ.